આવે છે ચેતનજી? હાજી હાજી. ઓમ નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. નમો લોહીશ ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોહીશ ત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોહીશ ત્રિકાળવર્તી હૈર્યાણમ. નમો લોહીશ ત્રિકાળવર્તી વજ્જાયણમ. નમો લોહીશ ત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મણિ. મંગલમ કુંકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્ય ચકાશિતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એવો મેં શાસદોપાજ્ઞાન દર્શન લખણા. શેષાંગ દાયરા ભાવા સર્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે. કઈ અન્ય તે મારું જડી પરમાણુ માત્ર નથી હવે. જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી. એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે પોતે જ છે. જમનેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મો દઈને જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવચર ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને. વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય બરાબર કહું. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. જ્યાં અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર. નહીં વિહાર પર દ્રવ્ય વિશે. ઓમ શ્રી નમઃ નમઃ નમઃ. આપણો આજનું સેશન જે આપણે ચાલુ કરીએ છીએ એ વિષય નિયમસારનો વિષય છે. આપણે ગયા રવિવારે વાત થયેલી એ વાત અનુસાર બધા પાસે કારણસૂત્ર પર્યાયની બુક પણ આપણે આત્મધર્મ.com અને મોના ઉપર મૂકેલી છે. તેમાંથી આપણે સ્વાધ્યાય લેવાનો છે. એમાં કારણસૂત્ર પર્યાયની બુક છે. તેમાં નિયમસારની ત્રીજી ગાથાથી આખો વિષય ચાલુ થાય છે. એ વિષય આખો આ બુકમાં ત્રીજી ગાથાથી 15 ગાથા સુધીમાં જ્યાં જ્યાં કારણસૂત્ર પર્યાયનો વિષય આવેલો છે એ વિષય પૂજ્ય ગુરુદેવ શ્રીએ અત્યંત ભાવથી સ્પષ્ટ કરેલો છે. અને આમાંના જે પ્રવચનો છે એમાં અમુક પ્રવચનો 51મી સાલના છે. એટલે કે અત્યારે જે 2017 ચાલે છે તો આ પ્રવચનો અમુક છે એ 65-67 વર્ષ પહેલાના પ્રવચન છે. જેમ કે આ નિયમસાર શાસ્ત્રની ત્રીજી ગાથા ઉપરનું પ્રવચન છે એ 51મી સાલનું પ્રવચન છે. એટલે આ ખૂબ જ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ વાતની સ્પષ્ટતા, જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીના ભાવમાં ક્રમબદ્ધ પર્યાયની સ્પષ્ટતા જે અપેક્ષાએ જે રીતે જેટલી માર્મિક દ્રષ્ટિકોણથી પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલી છે એવી જ રીતે ઘણા વર્ષો અગાઉ પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ કારણસૂત્ર પર્યાયની ચર્ચાઓ પણ વિસ્તૃતપણે કરેલી. ત્યારબાદ ક્રમે આ વિષય થોડો બંધ પણ થયેલો. અને ત્યારબાદ છેલ્લે 78-79ની સાલમાં અને 80ની સાલમાં પણ પૂજ્ય ગુરુદેવ શ્રીનો સ્વર્ગવાસ 28/11/80 થયો. ત્યાર પહેલા 80ની સાલના મહિનાઓમાં પણ આ વિષયનો ઉલ્લેખ ઘણા પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલો છે. આ જે વિષય છે એ પરમ ઉત્કૃષ્ટ વિષય છે આખો. અને ઘણે ભાગે નિયમસાર સિવાય ક્યાંય આવતો નથી. બીજા શાસ્ત્રોમાં પણ સમયસાર આદિમાં પણ ક્યાંય કોઈ વિષયોમાં આ વિષય નીકળે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ક્યારેક એવી વાત એમાં કરતા હોય છે. પણ ખાસ કરીને આ વિષય આખો નિયમસારમાં મુખ્યપણે આવેલો છે. અને એમાં પણ
નિયમસારમાં મુખ્યપણે એનું શબ્દીકરણ તો 15મી ગાથામાં, નિયમસારની 15મી ગાથામાં પૂજિત પંચમ ભાવની પરિણતિ એવી જે કારણસૂત પર્યાય એમ કરીને એનો અર્થ ત્યાં કરવામાં આવેલો છે. પણ તે વિષયની શરૂઆત ત્રીજી ગાથાથી થઈ છે, નિયમસારની. આ નિયમસાર શાસ્ત્ર છે કુંકુંજાચાર્ય દેવે પોતાની નિજ ભાવના અર્થે બનાવેલું છે. નિજ ભાવના અર્થે બનાવેલું શાસ્ત્ર હોવાને કારણે તેમાં ઘણી એવી સૂક્ષ્મ વાતો આવેલી છે કે જે બીજી જગ્યાએ આપણને ન મળતી હોય એવી કોઈ અપૂર્વ દેન કુંકુંદ આચાર્યની છે. અને એ જે પરમાગમ છે એ એવું લાગ્યા કરે છે કે કુંકુંદ આચાર્યએ તેની ઉત્તર અવસ્થામાં, એટલે કે તેમનો સમાધિનો કાળ જ્યારે નજીક હોય એવા કાળમાં આ શાસ્ત્રની કદાચ રચના થઈ હોય એવું લાગે છે. કારણ કે પોતાની ભાવના ઘૂંટવા માટે આચાર્ય ભગવાન જે શાસ્ત્રની રચના કરતા હોય એમાં જે રહસ્યો આવ્યા હોય, એના જે ભાવ હોય એ જોતા બધું એવું લાગે છે કે એમણે જયારે કુંદાદ્રીમાં, કર્ણાટકમાં જયારે મૂળ બિદરી પાસે સમાધિ લીધી ત્યાર પહેલા આ શાસ્ત્રની રચના થોડા ટાઈમ પહેલા થયેલી હોવી જોઈએ. એવી કોઈ આ અપૂર્વ ભેટ કુંકુંદ આચાર્ય દ્વારા આપને મળી છે. નિયમસારના અધિકારોમાં જ્યાં જ્યાં નજર આપણી પડે ત્યાં ખરેખર શુદ્ધ આત્મ સ્વરૂપનું નિરૂપણ વિશેષપણે કરવામાં આવ્યું છે. અને અધિકારો એટલા બધા સુંદર રચના કરેલા છે. અને એમાં પણ એવો બનાવ બની ગયો કે એ શાસ્ત્રના ટીકાકાર પણ પદ્મપ્રબલ ધારીદેવ મુનિ મળ્યા. અને એ મુનિ પોતે એમ લખી ગયા છે 212 નંબરના કળશમાં કે અમે પણ ભાવિ તીર્થાદિનાથ છીએ. એવા ભાવિ તીર્થાદિનાથે જે શાસ્ત્રની ટીકા એટલે કે એની ગાથાઓ કુંકુંદ ભગવાનની એનો વિસ્તાર જયારે કર્યો હોય ત્યારે એમાં કેટલી બધી સૂક્ષ્મતા ભરી દીધી હોય, કેટલો બધો એનો ભાવ નીતરતો હોય, કેવી એની જે વાતો કરવાની પદ્ધતિ હોય એમાં ક્યાંથી કેવા શબ્દો કાઢી અને કેવો ભાવ એમાંથી ટીકા દ્વારા રચિત થઈ જાય એવી કોઈ આ અદભુત ને અલૌકિક ટીકા નિયમસાર પરમાગમની થઈ ગઈ છે. નિયમસાર પરમાગમ દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે, પણ દ્રષ્ટિપૂર્વક ચારિત્ર પ્રધાન શાસ્ત્ર કહેવામાં આવે છે એને. કારણ કે જેને દ્રષ્ટિ થઈ ગઈ હોય છે, જેને મોક્ષ માર્ગની પ્રગટતા થઈ ગઈ હોય છે એવા જીવને એની ઉત્તર દશા, ચારિત્ર દશા એ વિશેષપણે કેવી રીતે પ્રગટ થાય, સ્વરૂપ આચરણ ચારિત્ર હોય અને ત્યારબાદ એને સંયમરૂપ ચારિત્ર કેવી રીતે આવે અને ત્યારબાદ એને યથાખ્યાત ચારિત્ર આવીને અવ્યાબાદ ચારિત્ર કેવી રીતે આવે, એવી કોઈ મોક્ષ માર્ગ અને મોક્ષનું નિરૂપણ કરતા અધિકારો આ નિયમસારમાં રચવામાં આવ્યા છે. જ્યાં જ્યાં કુંકુંદ આચાર્ય દેવે કાર્યની ચર્ચા કરી છે કે ભાઈ ત્રીજી ગાથામાં કુંકુંદ આચાર્યએ કીધું કે નિયમથી નિયમેણ યજ્ઞમ કજ્જમ તમ નિયમમ જ્ઞાન દર્શન ચરિતમ વિવરીય પરિહરથમ મણિનમ ખલ્લુ સારમિધિ વયણમ. જે નિયમથી કર્તવ્ય છે એવા રત્નત્રય છે, એટલે કે જે નિયમથી કરવા યોગ્ય છે એવા રત્નત્રય એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગના જે પરિણામ છે
તે નિયમથી કરવા યોગ્ય છે અને વિપરીતના પરિહાર અર્થે એને સાર કહી અને સાર પદ યોજવામાં આવ્યું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગથી જે વિપરીત ભાવો છે, જે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ રૂપી દુઃખરૂપ બંધરૂપ ભાવો છે, એ ભાવોને એના પરિહાર અર્થે આમાં સાર શબ્દ નિયમની આગળ રચના કરી અને નિયમ સાર એમ બતાવવામાં આવ્યું છે. નિયમ છે એ કાર્ય નિયમ છે. કયો છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવો. અને એનો સાર એટલે શું છે? એટલે કે બાહ્યનો જો વ્યવહાર રત્નત્રય છે, વિભાવ રત્નત્રય છે, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ એ વિભાવ શ્રદ્ધા છે, શાસ્ત્રનું એકાંત પરલક્ષી જ્ઞાન એ વિભાવ જ્ઞાન છે, પંચ મહાવ્રતની પાલન રૂપની ક્રિયા એ વિભાવ રાગ રૂપ છે. એવો જે વિભાવ રત્નત્રય છે એનો પરિહાર એટલે કે એને છોડી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે પ્રગટ થયો છે એ કેવી રીતે ટકી રહીએ એના પરિહાર અર્થે આ નિયમરૂપ કાર્ય બતાવવામાં આવે છે. એવી કોઈ નિયમથી કરવા યોગ્ય કાર્ય કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, એવી જે કાર્યની ચર્ચા નિયમસારની ત્રીજી ગાથામાં કુંકુદ આચાર્ય દેવે ઉપાડી છે. અને એની ટીકા કરતા ટીકાકાર પદ્મપદ્મલધારી દેવે એ કાર્ય તો કરવા યોગ્ય નિયમથી છે, પણ એ નિયમથી કરવા યોગ્ય કાર્ય છે એ કેવી રીતે થાય, એ શા માટે જીવને થતું નથી, ક્યાં એની ભૂલ થઈ જાય છે, એ કારણપણું કોને માને છે કે જેથી એનું કાર્ય નથી આવતું, અને ખરેખર એનું કારણપણું ક્યાં પડ્યું છે એને માનવાથી એની કાર્યરૂપી સમ્યકતા પ્રગટ થઈ જાય. એવી ભાવરૂપી વાત, કારણરૂપી વાત પદ્મપ્રબમલધારી દેવે આ ગાથામાં બતાવી છે. આ ત્રીજી ગાથાથી આખી કારણની ધ્વનિ ચાલુ થાય છે કે તારા કોઈ પણ શુદ્ધ પરિણામ પ્રગટ કરવા યોગ્ય છે. જેમાં ત્રીજી ગાથામાં કીધું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ નિયમથી કરવા યોગ્ય કાર્ય છે, નિશ્ચયથી તે કરવા લાયક છે, માટે એને પ્રગટ કરવા માટે એવા પરિણામને ઉપાધિ કહેવામાં આવ્યા છે. અહીંયા પ્રગટ કરવા માટે ઉપાધિ કહેવામાં આવ્યા છે. પણ એ પ્રગટ કેવી રીતે થાય, એ કોના આશ્રયે પ્રગટ થાય, આશ્રયમાં કારણપણું કોનું હોય, એવું કારણપણું એને શા માટે નથી મળતું, અને એવું કારણપણું અંતર્ગર્ભિત પોતાના દ્રવ્ય સ્વભાવમાં ક્યાં પડેલું છે, એવું કારણપણું કુંકુદાચાર્યની ગાથામાંથી કાર્ય હતું. કુંકુદાચાર્યની ગાથામાં કાર્યરૂપી વાત બતાવી એમણે, ત્યારે પદ્મપ્રબમલધારી દેવે એ કાર્ય હોય તો એનું કારણ જરૂર હોવું જોઈએ. કાર્ય પ્રગટ થાય તો કારણ વગર કદી કાર્ય ન હોઈ શકે. એવી કારણપણાની ચર્ચા પદ્મપ્રબમલધારી દેવે આમાં ઉપાડી. એવી કોઈ અલૌકિક રચના થઈ ગઈ છે આ નિયમસારની, અને એવી કોઈ અભૂતપૂર્વ વાતો આમાં ભરેલી છે. જેમ ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને એનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે ક્રિયારૂપ પરિણમન પ્રગટ થવા યોગ્ય છે, એનું કારણપણું અંદરમાં સ્વભાવ રત્નત્રય રૂપી કારણ સ્વભાવ રત્નત્રય એવા અંદરમાં પડેલા છે. એવા અનંત સ્વભાવ ચતુષ્ટય એમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય એવા અંદર સ્વભાવ રૂપ સહજ ભાવે પડેલા છે. એવું કારણપણું અંદરમાં પડેલું છે. એવા કારણપણા રૂપી આખો કારણ પરમાત્મા છે. કારણપણા રૂપ આખો કારણ પરમાત્મા છે.
એવા કારણ પરમાત્માનો આશ્રય લેતા અંદરમાં જે કારણપણું પડ્યું છે એ કાર્યરૂપી પર્યાયને મળતા એ કારણ અંદર પડ્યું છે એવા કારણ સ્વભાવી પરમાત્માનું અવલંબન લેતા કારણ આપનારી કારણ સુખ પર્યાય કારણ આપતા વર્તમાન પર્યાયમાં મોક્ષ માર્ગ રૂપી કાર્ય પ્રગટે છે. એવું કારણપણું ત્રિકાળી દ્રવ્યોમાં જે અંદર કારણ સ્વભાવ જ્ઞાન, કારણ સ્વભાવ દર્શન, કારણ સ્વભાવ ચારિત્ર, કારણ સ્વભાવ સુખ, કારણ સ્વભાવ વીર્ય, એવું જે અંદરમાં કારણપણું પડ્યું છે એ બતાવવા માટેનો ઉદ્યમ પદ્મપ્રબલધારી દેવ મુનિરાજે આમાં બતાવ્યો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યારે આ ચર્ચાઓ ભૂતકાળમાં પણ લેતા અને ઘણા વર્ષો પહેલા આ ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવ શ્રીએ 2000ની સાલમાં ઉપાડેલી 1951 સંવતમાં, ત્યારે પણ આ ચર્ચા જેવી આવેલી એવી જ 80ની સાલ સુધી ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીના શ્રીમુખે આવી છે. એમાં ક્યાંય ફેરફાર નથી. જ્ઞાનીઓની વાણી જે પ્રથમ હોય એ જ અંત સુધી ચાલતી હોય છે. જ્યાં ફેરફાર દેખાય કોઈ એની વાણીમાં તો વિચાર કરવો પડે કે આ કહેનાર જ્ઞાની છે કે નહીં. માટે પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં એવી કોઈ સાર્થકતા ભરેલી છે, એવો કોઈ ભાવવાન સ્વરૂપનો ભાવ ભરેલો છે કે એની ક્યારેય પણ વાણી તમે સાંભળો તો કોઈ પણ ગાથાનો જે અર્થ આવતો હોય એ જ અર્થ આવ્યા કરે. વિશેષ રૂપે કોઈ ગાથામાં કોઈ ભાવનું સ્પષ્ટીકરણ આવે પણ એના અર્થમાં કદી ફેરફાર ન થાય. એ જ ખરેખર જ્ઞાનીનું લક્ષણ છે. જ્ઞાની પોતે ચતુર્થ ગુણ સ્થાને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ રૂપે પરિણમી ગયા હોય છે તો એનો અનંત ગુણની અનંત પર્યાયનો એક અંશ ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદ થઈને નિરંતર પ્રતીતિ રૂપે પરિણમતો ચાલતો હોય છે. એવા જ્ઞાનીની વાણીમાં જે શબ્દ રચના આવે છે અને એ શબ્દ રચના પોતાના ચાલતા ભાવ અનુસાર એવો જ કોઈ વાણીનો અને ભાવનો નિમિત્ત નૈમિતિક સંબંધ હોવાને કારણે જેવો અંદરમાં પોતાનો ભાવ ચાલતો હોય છે એ પ્રકારે જ ભાષાનું પરિણમન આવી જાય છે. એવું કોઈ ભાષા દ્વારા આવી સૂક્ષ્મ વાતોનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આવી ગયો છે, જેમાં અંદરના સ્વરૂપની ચર્ચા, જ્ઞાયક ભાવની ચર્ચા તો જ્ઞાયક ભાવ છે, ત્રિકાળ છે, ધ્રુવ છે એ રીતે થઈ શકે, પણ જ્ઞાયક ભાવનું અંદરનું સ્વરૂપ અખંડમાં પણ અંદરમાં કેવી રીતે ખંડરૂપતા રહેલી છે અને એ ખંડો અખંડપણે કેવી રીતે રહેલા છે એવી કોઈ સ્પષ્ટતા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જે આવી ગઈ છે એવી આ અલૌકિક રચના નિયમસાર શાસ્ત્રનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલું છે. હવે એમાં જે આપણી આ કારણસૂત્ર પર્યાયની બુક છે એમાં પેલા નિયમસારની ત્રીજી ગાથા લખેલી છે, ત્યાર પછી નિયમસારજી શાસ્ત્ર ગાથા 3 ઉપરનું પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન છે. આપણે આ વિષય છે ને આમાં જે રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આમાં જે છાપવામાં આવ્યું છે એ લીટીએ લીટી વાંચીને એનું સ્પષ્ટીકરણ આપણે કરવાનો ભાવ છે. ભલે ટાઈમ લાગે, ભલે થોડો જ વિસ્તાર થઈ શકે, પણ આમાં આ વિષય એટલો ગંભીર છે, એટલો બધો સૂક્ષ્મ છે, પણ ઉપયોગની એકાગ્રતા જે જીવની હોય, જે જીવ ઉપયોગમાં ખ્યાલથી પોતાના ઉપયોગને ઉપયોગમાં રાખી શકતો હોય એ જીવને આ વસ્તુ ગમે તેટલી ગંભીર કઠિન હોવા છતાં પણ સરળતમ થઈ જાય છે. એટલે પહેલામાં પહેલા તો જયારે આવો ગંભીર સ્વાધ્યાય ચાલે ત્યારે આપણા વિકલ્પોને ચારે બાજુથી સમાવી અને હું જ્ઞાનમાં બેઠો છું એવી રીતે જો વિચાર જીવ જ્ઞાનથી ચાલુ કરશે તો આ વાત એને સમજાઈ જશે અને કોઈ એવો સ્વકાળ આવી જાય તો એને
સમ્યક દર્શન કેવી રીતે કાર્યરૂપી આવે એનું કારણ પણ અંદરમાં પડ્યું છે. એ જો ખ્યાલમાં આવવા માંડે તો એના કારણના અવલંબન પૂર્વક કાર્યની પણ પ્રાપ્તિ થઈ જાય એવી કોઈ અનુપમ ચર્ચા આમાં આવેલી છે કે જેની કોઈને આપણે ઉપમા નથી આપી શકતા એવી આ ચર્ચા છે આમાં છાપવામાં આવેલી છે. જે એમાં એમ કે છે કે શ્રી નિયમસારજી શાસ્ત્ર ગાથા 3 ઉપરનું પ્રવચન, આમાં એક ત્રીજી ગાથાનું પ્રવચન છે, પછી 9મી ગાથાથી 15મી ગાથા સુધીનો વિસ્તાર છે, પછી પાછળમાં 4 પરિશિષ્ટ આપ્યા છે. જે 4 પરિશિષ્ટમાં પણ ઘણો વિસ્તાર જે ગુરુદેવશ્રીએ ક્યાંય પ્રવચનમાં કર્યો હોય એમાંથી એક દોઢ પાના લઈ અને પરિશિષ્ટ છાપેલું છે. એવી રીતે આ વિસ્તાર રૂપી આખું કારણસૂત્ર પર્યાયનું પ્રકરણ આમાં આવ્યું છે. ત્રીજી ગાથામાં કારણસૂત્ર પર્યાયને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી કહેવામાં આવી છે. 9મી ગાથામાં એને કારણ શુદ્ધ જીવથી કહેવામાં આવી છે. 7મી ગાથા આમાં છપાયેલી નથી, પણ એમાં 7મી ગાથામાં કારણ પરમાત્માથી એને કહેવામાં આવી છે. 10મી ગાથામાં ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ એમ કહીને કારણસૂત્ર પર્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. 11-12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહી અને કારણસૂત્ર પર્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. 13મી ગાથામાં કારણ દ્રષ્ટિ કહીને કારણસૂત્ર પર્યાયનું વર્ણન કરવામાં આવ્યું છે. 14મી ગાથામાં સર્વ પ્રકારે ભેદને જે પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે. પરિસમંતાદ ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાય એમ કહી અને જે સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે. એમ 14મી ગાથામાં ભેદનું વર્ણન કરી અને 15મી ગાથામાં પૂજિત પંચમ ભાવની પરિણતિ એટલે કે પૂજવા યોગ્ય પંચમ ભાવની કોઈ પરિણતિ હોય તો એ કારણસૂત્ર પર્યાય છે એમ કહીને 15મી ગાથામાં કારણસૂત્ર પર્યાય ને પૂજિત પંચમ ભાવની પરિણતિ કીધી છે. એવી રીતે આ આખી જે કારણસૂત્ર પર્યાયની બુક છે એમાં અલગ અલગ ગાથાઓ દ્વારા અલગ અલગ નામ આપી અને મૂળમાં અંદર ત્રિકાળી દ્રવ્યમાં એના સ્વભાવવાનમાં એનું સ્વભાવરૂપી કારણપણું અંદરમાં જ વિદ્યમાન છે એવો જે પદ્મપ્રબમલધારી દેવ મુનિરાજનો આશય છે એ એમણે અલગ અલગ ગાથાઓમાં ટીકા દ્વારા રચના કરેલી છે. એવી કોઈ આ અપૂર્વ વસ્તુ આપણી પાસે છે. આમાં પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે કે જુઓ આ સંતોની વાણી, જુઓ આ સંતોની વાણી. સંતોની વાણી એટલે સંતો એટલે મુનિરાજ, સંતો એટલે આચાર્ય, સંતો એટલે કે પ્રચુર સ્વસંવેદનમાં રહેનારા, સંતો એટલે ક્ષણમાં નિર્વિકલ્પ ને ક્ષણમાં સવિકલ્પ એવી નિર્વિકલ્પ સવિકલ્પની જમાવટ જેને નિરંતર ચાલ્યા કરતી હોય એને સંતો કહેવામાં આવે છે. એવા આ સંતોની વાણી છે. જુઓ આ સંતોની વાણી. વનમાં ગુફામાં રહીને દિગંબર મુનિવરોએ આત્માના અનુભવમાં કલમ બોડીને આ ભાવો કાઢ્યા છે. જુઓ કેટલો પૂજ્ય ગુરુદેવ શ્રી મુનિવરોનો મહિમા કરે છે. એ છે કે જુઓ આ સંતોની વાણી. વનમાં વન જંગલમાં વસતા ગુફામાં રહેતા એવા દિગંબર મુનિવરો. દિગંબર મુનિવરો ક્યાં રહેતા હોય છે તો કે વનમાં અને ગુફામાં રહેતા હોય છે બાહ્યથી, અને અંતરથી જોવો તો પોતાના સ્વરૂપમાં કેલી કરતા દેખાય છે. એવા વનમાં ગુફામાં રહીને દિગંબર મુનિવરોએ આત્માના અનુભવમાં એટલે ત્રિકાળી દ્રવ્યમાં
પોતાની અનુભવ રૂપી પ્રજ્ઞા છીણી એટલે કલમ બોળી 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 બોળીને આ ભાવો કાઢ્યા છે. જ્યાં નિર્વિકલ્પ દશા આવે ત્યાં પોતાનો ઉપયોગ પોતાના શુદ્ધાત્મામાં જબોડી અંદરમાં જ્ઞાયક ભાવમાં જ્ઞાનને ભેળવી અને અતિન્દ્રિય આનંદની જે એની ઉર્મિઓ ઉછળે એમાંથી જે ભાવો નીકળે એ ખરેખર વનમાં ગુફામાં રહીને દિગંબર મુનિવરોએ આત્માના અનુભવમાં કલમ બોળી બોળીને આ ભાવો કાઢ્યા છે. સાતમા ગુણસ્થાન વર્તી આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા મુનિઓએ અંતરના ઊંડાણમાંથી આ ભાવો પ્રગટ કર્યા છે. જો સાતમા ગુણસ્થાન રૂપી આત્માના સાતમા ગુણસ્થાન વર્તી આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા સાતમું ગુણસ્થાન મુનિરાજનું નિર્વિકલ્પ દશાનું હોય છે અને છઠ્ઠું ગુણસ્થાન જ્યારે આવે છે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. પણ આ મુનિરાજોએ જે ભાવો કાઢ્યા છે એ સાતમા ગુણસ્થાન વર્તી આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા એટલે કે નિર્વિકલ્પ દશામાં ઝૂલતા ઝૂલતા મુનિઓએ અંતરનું ઊંડાણ જે અંદરમાં જોયું, અંદરનો જ્ઞાયક ભાવ જે જોયો, અંદરના જ્ઞાયક ભાવમાં એનું જ્ઞાન નિર્વિકલ્પ દશાના કાળે પણ જયારે ફરી વળ્યું ત્યારે એને જે અંદરનું ઊંડાણ આવ્યું છે એ આનંદમાં ઝૂલતા ઝૂલતા આનંદના ફુવારા ફૂટતા ફૂટતા એવા જે મુનિઓ છે પ્રચુર સ્વ સંવેદનના ધણી, ત્રણ કસાયના અભાવની સ્થિતિ જેને વર્તે છે, જેને માત્ર એક સંજ્વલન નામનો કસાય એવો પાતળો છે કે હમણાં ગયો કે હમણાં જાશે એવા જે મુનિરાજ સાત મુનિપણું ધારણ કરી અને સિદ્ધ સાથે વાતો કરતા એવા જે મુનિરાજ કે જે હમણાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ કરી કેવળ જ્ઞાન લઈને સિદ્ધ દશાની પ્રાપ્તિ કરશે એવા સાતમા ગુણસ્થાન વર્તી આત્માના આનંદમાં ઝૂલતા ઝૂલતા મુનિઓએ અંતરના ઊંડાણમાંથી આ ભાવો પ્રગટ કર્યા છે. જો આ ભાવો પ્રગટ કર્યા છે એ કેવી રીતે મુનિરાજ પ્રગટ કરે છે એનો મહિમા પણ પૂજ્ય ગુરુદેવ શ્રીને કેટલો આવે છે. ગુણસ્થાનની પરિપાટી સિદ્ધ કરતા જાય, નિર્વિકલ્પ દશાનું ગુણસ્થાન બતાવતા જાય, અનુભવ રૂપી કલમ ક્યાં જ્ઞાયકમાં બોડીને ભાવો પ્રગટ થાય છે એ કહેતા જાય એવા મુનિવરો, એવા મુનિરાજો, ઓહો સંતો અપૂર્વ ઉત્તર અધિકાર છોડી ગયા છે. શુદ્ધ રત્નત્રય રૂપ તારું કર્તવ્ય છે તેનું કારણ તારા સ્વભાવમાં જ મોજૂદ છે. જો શું કહે છે કે સંતો અપૂર્વ ઉત્તર અધિકાર છોડી ગયા છે આપણા માટે. પૂર્વે કદી નહીં કહેલો, પૂર્વે કદી નહીં જીવોએ સાંભળેલો એવો ઉત્તર અધિકાર એટલે કે જે પોતાને ભજવાનો છે એવું કારણપણું, એવો અધિકાર છોડી ગયા છે. શુદ્ધ રત્નત્રય રૂપ તારું કર્તવ્ય છે, શુદ્ધ રત્નત્રય રૂપ તારું કર્તવ્ય છે. તારું જીવનું કર્તવ્ય વર્તમાનમાં શું છે કે એને મોક્ષ માર્ગ શુદ્ધ રત્નત્રય રૂપ પ્રગટ થાય એ એનું કર્તવ્ય છે. ત્રીજી ગાથાનો વિષય છે ને કે નિયમથી કરવા યોગ્ય કાર્ય હોય તો શું છે તો કે શુદ્ધ રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એને શુદ્ધ રત્નત્રય કહેવામાં આવે. તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તારું કર્તવ્ય છે. તો એ કર્તવ્ય છે તો તેનું કારણ ક્યાં છે, એ કેવી રીતે પ્રગટ થાય, એ ક્યાંથી પ્રગટે, કોના આશ્રયે પ્રગટે, કોનું અવલંબન લેવાથી પ્રગટે, કોને કારણ બનાવવાથી પ્રગટે, એવું કારણપણું ક્યાં પડ્યું છે. શુદ્ધ રત્નત્રય તો દરેક જીવ ઈચ્છે છે. દરેક જીવને એવી ભાવ ચાલતો હોય છે કે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવો ભાવ તો દરેક જીવને ચાલતો હોય. શુદ્ધાત્માના અવલંબન પૂર્વક મને સમ્યક દર્શન રૂપી લક્ષ્મી પ્રગટ થાય એવો ભાવ દરેક જીવને ચાલતો હોય અને એ જ ખરેખર મનુષ્ય જીવનું કર્તવ્ય છે. તો એ કર્તવ્ય છે પણ એ કર્તવ્ય પ્રગટ નથી થતું. તો એ કર્તવ્ય પ્રગટ કરવા માટે એનું કારણપણું એને મળતું નથી, માટે એનું કાર્ય નિયમ રૂપી કાર્ય આવતું નથી. એનું કારણપણું એક તો વર્તમાનમાં ક્યાં પડ્યું છે એનો એને ખ્યાલ નથી.
એટલે એ 12મા કારણપણું શોધવા જાય છે, જ્ઞાનીની શોધખોળ કરે છે, તીર્થંકર ભગવાનની સમીપમાં જવાનો વિચાર કરે છે, શાસ્ત્રનું અવલંબન લે છે, એમ દેવ શાસ્ત્ર ગુરુની સમીપ જઈને મારું કાર્ય પ્રગટશે એવી વિચારધારા ચલાવે છે. પણ ખરેખર એ દેવશાસ્ત્ર ગુરુમાં ક્યાંય પોતાનું શુદ્ધરત્નત્રયપણું મોક્ષ માર્ગરૂપી કાર્ય પ્રગટ થાય એવું પોતાના મોક્ષ માર્ગરૂપી કાર્યનું કારણપણું બાહ્યમાં દેવશાસ્ત્ર ગુરુમાં ક્યાંય પડેલું નથી. એ દેવશાસ્ત્ર ગુરુ પણ એને એમ બતાવે છે કે તારા શુદ્ધરત્નત્રય રૂપી કાર્યનું કારણ તારા સ્વભાવમાં મોજૂદ છે એવું બતાવવા માટે દેવશાસ્ત્ર ગુરુનો વિનય જરૂરી છે. પણ દેવશાસ્ત્ર ગુરુમાં એના આશ્રયે, એના અવલંબે, એની સમીપે રહેતા એવું કારણપણું એને એનામાંથી મળી જાય એવું બિલકુલ બની શકતું નથી. દરેક દ્રવ્યની કોઈ પણ પરિણામ રૂપી કાર્યની પ્રગટતા માટે તે કાર્યનું કારણપણું તે દ્રવ્યમાં જ મોજૂદ વર્તમાનમાં હોય છે. કોઈ સમય એવો નથી હોતો કે કોઈ જીવ કાર્ય પ્રગટ કરવા માટેનો પુરુષાર્થ ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને કરે અને એને અંદરથી એની કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણપણું ન મળે એવું કદી બનતું નથી. કારણ કે પ્રત્યેક સમયે તેની કારણ શુદ્ધ પર્યાય કારણ આપવા માટે તૈયાર વિદ્યમાન છે. એનું કાર્યનું કારણપણું પ્રત્યેક સમયે અંદરમાં ધ્રુવ કારણ સ્વભાવ એનો ધ્રુવ વિશેષપણું અંદરમાં પડેલું છે. એવો ધ્રુવ વિશેષ કારણ સ્વભાવ અંદરમાં પડ્યો છે કારણ શુદ્ધ પર્યાય રૂપે. તેમાં કાર્ય પ્રગટ થવાનું કારણપણું વર્તમાનમાં વિદ્યમાન છે. કોઈ સમય એવો નથી હોતો કે એની કારણ શુદ્ધ પર્યાયમાંથી કારણપણું એને ન મળે. પણ નિયમ એવો છે કે એને અવલંબન જે પદાર્થનું લેવાનું છે, અહમ જે પદાર્થનું કરવાનું છે, દ્રષ્ટિ જે પદાર્થ ઉપર મૂકવાની છે, જે પદાર્થને જ્ઞાનનું જ્ઞેય બનાવવાનું છે, ત્યાં સુધી તેનો પુરુષાર્થ જ પહોંચતો નથી. એટલે એ બાહ્યમાંથી નજર છોડતો નથી. બહારમાં વિનયના નામે પણ એ દેવશાસ્ત્ર ગુરુઓનું અવલંબન જ લીધા કરે છે અને પોતાનું અવલંબન પ્રત્યેક સમયે છોડ્યા કરે છે. માટે વાસ્તવિક કારણપણું પોતાની પાસે જ પોતાના કાર્યનું હોવા છતાં તેને કારણપણું અંદરથી જવાબ આપતું નથી. એટલે અહીંયા કહે છે કે શુદ્ધ રત્નત્રયરૂપ તારું કર્તવ્ય છે, તેનું કારણ તારા સ્વભાવમાં જ મોજૂદ છે. અંતરમાં જ્યારે દ્રષ્ટિ કર ત્યારે મોક્ષ માર્ગનું કારણ તારામાં રહેલું જ છે. આ કારણને ઓળખીને તેની સાથે એકતા કરવાથી મોક્ષ માર્ગ રૂપી કાર્ય થઈ જાય છે. અંતરમાં જ્યારે દ્રષ્ટિ કર એટલે કે તારી દ્રષ્ટિ બહારથી પેલા હટાવ, પેલા તારા જ્ઞાન ઉપયોગને અને શ્રદ્ધાના પરિણમને બહારથી હટાવ અને પેલામાં પેલા તું વિચાર કેળવ. વિચાર દશા તારી ચાલવી જોઈએ કે મારા કાર્યનું કારણ મારા અંદર ત્રિકાળી દ્રવ્યમાં જ પડેલું છે. જો ત્રિકાળી દ્રવ્ય છે ને, એ ત્રિકાળી દ્રવ્ય જ ખરેખર જીવે વાસ્તવિકપણે સમજવાનું છે. ત્રિકાળી દ્રવ્યની સમજણ થાય છે એનું નામ પર્યાય છે, પણ સમજવાનું છે એ પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય. જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યની સમજણ એ વર્તમાન પર્યાયમાં નથી થતી ત્યાં સુધી એ પર્યાયમાં યા તો પર્યાયની સમજણ ચાલ્યા કરે છે યા તો પરની સમજણમાં એ અટવાયેલો રહીએ છે. એટલે વાસ્તવિકપણે ત્રિકાળી દ્રવ્યમાં શું શું અંદરમાં એની ચૈતન્ય સત્તામાં એની પોતાની સંપત્તિ કેવી પડી છે, એની આંતરિક લક્ષ્મી અંદરમાં કેવી છે, એનો સ્વભાવ વાનપણું છે, એમાં કેવા કેવા સ્વભાવો અંદર પડેલા છે, કેવું કેવું નિત્ય કારણપણું અંદરમાં પડેલું છે, કેવો કેવો ભાવ અંદરમાં ધ્રુવનો સહજ ભાવ, શાશ્વત ભાવ, એકરૂપ ભાવ,
ચૈતન્યના નૂરનું પૂરપણું, એ નૂર છે ને એનું પૂર, વહેતું પૂર, એનો ધ્રુવ પ્રવાહ, એની ધ્રુવની ધારા, એની ધ્રુવની સત્તા, એમાં ધારાપણું, ધ્રુવ ધારા, ધ્રુવ ધારા, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, ધ્રુવ પ્રવાહ, એવું ચૈતન્ય લક્ષ્મીપણું, એવું ચૈતન્યનું સંપત્તિપણું, એવું અંદરમાં કોઈ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ, કારણ સ્વભાવ વીર્ય ઉપયોગ, એવું કારણ સ્વભાવપણું અંદરમાં પડેલું છે, એવું જે પોતાની સત્તાપણું છે, સ્વભાવવાનપણું છે, એવો સ્વભાવ અંદરમાં વિદ્યમાનપણે પડેલો છે. આખું ત્રિકાળી દ્રવ્ય તો ચૈતન્ય સત્તાથી લબાલબ ભરેલું છે. ચૈતન્યપણું છે, એમાં એની ચેતનાઓ છે, જ્ઞાન દર્શનની ચેતનાથી સવાર આખો ચૈતન્ય પરમાત્મા છે. હવે એ જ્ઞાન દર્શનની ચેતના છે, એમાં જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું, નિરંતર ત્રિકાળતા એવી અંદરમાં પડેલી છે કે એ જાણવા દેખવાની ત્રિકાળતા આખો ચૈતન્ય સ્વભાવ, આખો અનંત ગુણાત્મક અમર્યાદિત સ્વભાવ, આખી એની અનાદિ અનંત આખી સત્તા, આખી એની અભેદ સત્તા, આખી જે પોતે પોતાથી પોતામાં રહેલી સ્વસંવેદ્ય આખી સત્તા, એવી પોતે પોતાની એક રૂપ સત્તા, અભેદ સત્તા, અખંડ સત્તા, નિત્ય સત્તા, એવી સત્તા રૂપે આખું એનું ચૈતન્યપણું અંદરમાં વિદ્યમાન છે. એની વિદ્યમાનતા એવી છે કે એમાં આખો એક સ્વભાવ દ્રવ્યપણે રહેલો છે અને એ દ્રવ્યપણે રહેલા સ્વભાવમાં અનંત ગુણો વિદ્યમાન છે અને એ અનંત ગુણોની સાથે એ એક એક ગુણની એક એક કારણ શુદ્ધ પર્યાય એવી અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય પ્રત્યેક સમયે પ્રત્યેક ગુણની પ્રત્યેક સમયવર્તી એક કારણ શુદ્ધ પર્યાય એવું ધ્રુવ સામાન્યપણું જે છે એના ધ્રુવ વિશેષપણે એ આખી કારણ શુદ્ધ પર્યાયો એક એક ગુણની એક એક અંદરમાં પથરાયેલી પડેલી છે. અંદરમાં આ બુક છે ને, બુક આ કારણ શુદ્ધ પર્યાયની ઘણા પાસે હશે ને ઘણા પાસે નહીં હોય. એમાં એનું જે ટાઇટલ બનાવેલું છે ને, એ ટાઇટલમાં આખો સમુદ્ર બતાવેલો છે. એ સમુદ્રમાં એ સમુદ્રની સપાટી જે છે ને, એ સપાટી છે ને, એ સપાટીને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. અને એ સપાટીને કારણ શુદ્ધ પર્યાય કહે છે. એ સપાટીની અંદર આખો જે દરિયો ભરેલો છે ને, એ આખો દરિયો ભરેલો છે એ અનંત ગુણથી વિદ્યમાન છે. એ આખો દરિયો અનંત ગુણથી વિદ્યમાન છે અને એની જે સપાટી છે કે જે સપાટી ઉપરથી એના મોજાની ઉત્પત્તિ થાય છે, એ મોજા છે એ વર્તમાન પર્યાયો છે. ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક 4 ભાવરૂપ એ મોજારૂપ છે. અને એ મોજા જ્યાંથી ઉઠે છે એ સપાટી છે. એ સપાટી છે એ કારણ શુદ્ધ પર્યાય છે અને એ સપાટીની અંદર આખો દરિયો ભરેલો છે એ આખો ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવ છે. આખી ધ્રુવ લક્ષ્મી છે, આખું અનાદિ અનંતપણું છે, આખું એક રૂપપણું છે. એ એક રૂપપણામાં જેટલા 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 અંદરમાં અનંત ગુણો રહેલા છે એ અનંત ગુણો એ ધ્રુવ સામાન્યપણે રહેલા છે. અને એ ધ્રુવ સામાન્યપણે રહેલા ગુણો છે એની ધ્રુવ વિશેષ રૂપે વર્તતી વર્તમાન, ધ્રુવ વિશેષ રૂપે વર્તમાન વર્તતી એટલે ક્રિયારૂપ ન વર્તતી, નિષ્ક્રિય રૂપ પણ વર્તતી એવી જે પ્રત્યેક ગુણની, પ્રત્યેક સમયની, પ્રત્યેક કારણ શુદ્ધ પર્યાય એ આખા દરિયાની ઉપરનો જે ભાગ કે જે સપાટી રૂપ જે છે કે જ્યાંથી 4 ભાવના મોજારૂપી ઉત્પાદ ઉછળે છે, એવી જે સપાટી જે છે એને અનંત ગુણોની અનંત કારણ શુદ્ધ પર્યાયપણું એટલે કે ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષપણું, એવું ધ્રુવ વિશેષપણું કે જેને ત્રિકાળીનું ત્રિકાળ વર્તમાન કહેવામાં આવે છે. એક ત્રિકાળી સામાન્ય છે અને એક ત્રિકાળીનું
ધ્રુવ વર્તમાન વિશેષ છે એ ત્રિકાળી છે, એ ત્રિકાળ છે, અને એનું જે પ્રત્યેક સમયે વર્તતું વર્તમાન એ પણ ધ્રુવ છે અને એ પણ ત્રિકાળ છે. પણ એ વર્તમાનમાં એટલે કે પ્રત્યેક સમયે જે ક્રિયાશીલ પર્યાયો જેમ વર્તમાનમાં પ્રગટ છે ઉત્પાદ વ્યય રૂપે, એવી જ રીતે ધ્રુવના વિશેષપણા રૂપે આ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયો પ્રત્યેક સમયે ધ્રુવ રૂપે વર્તમાનમાં વર્તમાન વર્તતી ધ્રુવની ધ્રુવ પ્રવાહ રૂપની ધારા, ચૈતન્યના નૂરના પૂર રૂપે વર્તતી ધારા, એવો કોઈ ધ્રુવ પ્રવાહ અંદરથી આખા ત્રિકાળ જે જ્ઞાયક ભાવ છે, જેમ દરિયામાંથી જે મોજા ઉઠ્યા એ સપાટી ઉપરથી ઉછળાય એમ કીધું, પણ એના મોજાનો પ્રવાહ તો અંદરથી પ્રસારિત થયો છે. એવી રીતે આ જ્ઞાયક ભાવમાંથી અંદરથી આખો પ્રસારિત થતો પ્રવાહ સપાટી ઉપરથી ઉછળે છે, માટે એ સપાટીથી ઉછળો એમ કહેવામાં આવે છે, સપાટીથી વર્તમાન ભાવ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. એનો પ્રવાહ તો અંદરનો ઊંડાણ વાળો લગમાર છે ત્યાંથી ઉઠ્યો છે. એ પ્રવાહ તો અંદરથી જે અંદરમાં એનો દરિયામાં જેમ એનું અંદરનું પાણી હિલોળા લેતું હોય છે, એ બહાર આવે ત્યારે એ મોજારૂપી વ્યક્ત થાય છે. અંદરમાં હિલોળા લેતું જે પાણી છે, અંદરમાં વહેતું પૂર છે, એને ખરેખર ધ્રુવની ધારા, ધ્રુવના ચૈતન્યના નૂરનું પૂર, એવું જે ત્રિકાળી ધ્રુવ, સામાન્ય ધ્રુવ, એનું જે વિશેષ વર્તમાન વર્તતું ધ્રુવ વિશેષ, એને ખરેખર કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એવી કારણ શુદ્ધ પર્યાય પ્રત્યેક ગુણની પ્રત્યેક જીવ પાસે વર્તમાનમાં વિદ્યમાન છે, અને પ્રત્યેક સમયે જે તે ગુણની વર્તમાન પર્યાય ઉત્પાદ રૂપે પ્રગટ થાય છે, તેને કારણ પૂરું પાડવા માટે, કાર્યની શુદ્ધતામાં કારણપણું પૂરું પાડવા માટે પ્રત્યેક સમયે વર્તમાન ધ્રુવ એટલે કે ધ્રુવ વિશેષ એટલે કે કારણ શુદ્ધ પર્યાય એ અત્યારે વર્તમાનમાં કારણપણું દેવા માટે વિદ્યમાન રૂપે અંદરમાં બેઠેલી છે. એવી કોઈ કારણ શુદ્ધ પર્યાય સ્વરૂપ આખું ત્રિકાળી દ્રવ્ય, એવો આખો ચૈતન્ય પરમાત્મા, એવો આખો જ્ઞાયક ભાવ, એમાં કારણ શુદ્ધ પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય એવો કોઈ અંદરમાં ભેદ નથી. ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે, પણ એનો ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે દ્રષ્ટિ અભેદ ઉપર જાવી જોઈએ, પણ એવા ભેદથી સમજાવી અને એવા ભેદરૂપ પણ વસ્તુ એવી છે, ભેદ એમાં અંદર છે જ નહીં એમ નથી. ભેદ જોવા એ જ્ઞાનનો વિષય છે, અભેદ જોવા એ દ્રષ્ટિનો વિષય છે. જ્ઞાનમાં કારણ શુદ્ધ પર્યાયનો ભેદ પણ ખ્યાલમાં આવે છે અને ત્રિકાળી દ્રવ્ય પણ ખ્યાલમાં આવે છે. જ્ઞાનનો સ્વભાવ કોઈ પણ સમયે ભેદાભેદનું જાણવું કદી છોડતો નથી. જ્ઞાન નિર્વિકલ્પ દશાના કાળમાં પણ જ્ઞાન હોય તો અભેદનું અવલંબન હોય છે અને ભેદાભેદનું જ્ઞાન વર્તતું હોય છે. એવો જ્ઞાનનો પોતાનો સ્વયં સંચાલિત એવો કોઈ એનો સવિકલ્પ સ્વભાવ જ જ્ઞાનનો રહેલો છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીએ 320 ગાથાના પ્રવચનમાં તો કીધું છે કે આવા જ્ઞાયકમાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવા બે ભેદ પાડી દીધા છે. એવા બે ભેદ અંદરમાં છે. એક ભેદ છે એ બીજા ભેદ રૂપે વર્તી રહ્યો છે, બીજા ભેદને વર્તાવી રહ્યો છે. એટલે કે કારણ શુદ્ધ પર્યાય ધ્રુવ વિશેષ છે. એ ધ્રુવ વિશેષ છે, એમાં ધ્રુવ સામાન્ય એનું જાણવું દેખવું એ વર્તી રહ્યું છે. એવો કોઈ ખરેખર એનો સ્વભાવ અંદરમાં ત્રિકાળતા રૂપે રહેલો છે. એવું અંદરમાં ત્રિકાળી ધ્રુવ સામાન્ય અને ત્રિકાળી ધ્રુવ વિશેષ એવી એની ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ અનંત ગુણાત્મક એ ધ્રુવ સામાન્ય
અને એનું ધ્રુવ વિશેષ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય એ ધ્રુવ વિશેષ, એ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બેનું અભેદપણું એ દ્રષ્ટિનો વિષય છે, એ જ જ્ઞાનનો વિષય છે. પણ જ્ઞાન એને જયારે વિષય બનાવે છે ત્યારે એને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એનું ભેદરૂપ જ્ઞાન અને અભેદરૂપ જ્ઞાન પણ વર્તતું હોય છે. એટલે અંદરમાં પણ એવો કારણસૂત્ર પર્યાયનો ભેદ અને ત્રિકાળી દ્રવ્ય એવું અનંત ગુણાત્મક અભેદપણું એ અંદરનો ભેદ છે. એ ભેદ અભેદને અભિનંદતો અભેદ રૂપે વર્તતો જ નિત્ય પ્રત્યેક સમયે ધ્રુવ વિશેષપણે રહેલો છે. એવી એક સત્તા, એવો એક જ્ઞાયક ભાવ, એવું ચૈતન્ય પરમાત્મપણું એમાં પ્રત્યેક સમયની ક્રિયાશીલ પ્રગટ થતી વર્તમાન ઉત્પાદવાળી પર્યાયનું કારણ પણ અંદરમાં પડેલું છે એ બતાવવા માટેનો આ નિયમ સારમાં પ્રયાસ પદ્મપ્રબલધારી દેવે કર્યો છે. આપણા સદભાગ્યે પૂજ્ય ગુરુદેવ શ્રીએ આનું વિસ્તૃતિકરણ કર્યું છે, એનું સ્પષ્ટીકરણ કર્યું છે. આપણે આ વિષય ધીમે 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 ચાલશે. એકવાર આ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ 4-5 આપણા સેશન ચાલશે એટલે ખ્યાલમાં આવી જશે. પછી આપણે એના મુખ્ય મુખ્ય પોઈન્ટ લઈ અને એની ચર્ચા કરશું. એવી કોઈ અલૌકિક ચર્ચા છે આ કે એમાં એના ભેદની ચર્ચા પણ તમે કારણસૂત્ર પર્યાયની કરો તો પણ એ અભેદનો ભેદ હોવાથી એ ભેદ અભેદને જ અભિનંદી રહ્યો છે. એટલે ઉપયોગ અભેદના ભેદ મારીએ તો અભેદના ભેદની ઉપયોગમાં ચર્ચા ચાલે, તો એ ઉપયોગ અભેદના ભેદ મારીએ ત્યાં એ ભેદ છોડીને અભેદમાં ચાલ્યો જાય. એવી કોઈ અલૌકિક ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આપણી પાસે આવી છે. પદ્મપ્રબલધારી દેવે વિસ્તાર કર્યો છે, કાર્યનું કારણ પણ બતાવ્યું છે. એવું કારણ પણ દરેક જીવ પાસે મોજૂદ છે. દરેક કોઈ પણ જીવ હો, મિથ્યા દ્રષ્ટિ હો, સમ્યક દ્રષ્ટિ હો, સિદ્ધનો જીવ હો, એની પાસે કારણપણું અંદરમાં કારણ શુદ્ધ પર્યાય રૂપે પડેલું છે. અને એ કારણપણું ગમે તેટલું કાર્ય પ્રગટ થાય તો પણ એ કારણપણાનો નાશ કદી નથી થતો. કારણપણું અનાદિ અનંત છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અનાદિ અનંત છે. કારણ સ્વભાવી ધ્રુવ પરમાત્મા કારણ પરમાત્મા પણ અનાદિ અનંત છે. એવું અનાદિ અનંતપણું પ્રત્યેક જીવ પાસે છે. અને સર્વભવી જીવો આવી મૂળ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા કહેલી વાત સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે કે જે આ નિયમ સારની ત્રીજી ગાથાનો ભાવ છે કે નિયમથી કરવા યોગ્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા યોગ્ય છે. એવી કોઈ આ ચર્ચાથી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હા, બહુ જ સુંદર. હા ભાઈ, પ્રશ્ન તો થાય છે એકાદ, પણ હું પેલા બધાને અનમ્યુટ કરું છું તો બધા જીવો જેને પણ પ્રશ્ન પૂછવો હોય એ જ પોતાને અનમ્યુટ કરજો, બીજા બધા મ્યુટ રાખજો. અને આપણી પાસે થોડોક સમય છે તો પ્રશ્ન પૂછી શકાય. મને એક પ્રશ્ન છે ભાઈ, આમ તો બધાએ કીધું જ છે જ્ઞાનીઓએ કે સર્વદર્શી પણ અને સર્વજ્ઞ પણ સાથે હોય એ જ મોટાને મોટો અચંબો છે. તો આપે જે ભેદ કરીને વાત કરી તો જ્ઞાન તો સ્વભાવથી જ ભેદાભેદ કરે છે અને આખો ભેદ કરીને એક વસ્તુને જાણી લે છે ત્યારે શ્રદ્ધા એના ઉપર અંશ સ્થાપે છે ને. એટલે જ્ઞાન બંને કામો કરી રહ્યો છે ને, ભેદથી ઓળખી અને આવો એક જ છે એ પણ જ્ઞાન સાથે જાણે છે ને ત્યારે એક જ સમયમાં જ્ઞાનની વિશેષતા એવી છે કે જ્ઞાનનો સ્વભાવ નિયમથી સવિકલ્પ હોય છે અને દર્શનનો સ્વભાવ નિયમથી નિર્વિકલ્પ હોય છે. સ્વભાવની વાત છે. દર્શનનો સ્વભાવ જ નિર્વિકલ્પ હોય છે. જ્યાં હોય ને ત્યાં દર્શન નિર્વિકલ્પપણે જ હોય. એમાં કોઈ ભેદરૂપ ચર્ચા જ ન આવે. એ શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધાનું કાર્ય એવું હોય કે કોઈ પણ વસ્તુને પરને પણ શ્રદ્ધે ને તો નિર્વિકલ્પપણે પૂરેપૂરું પરને શ્રદ્ધે, સ્વને પણ શ્રદ્ધે તો પૂરેપૂરું સ્વને શ્રદ્ધે. દર્શનમાં અવલોકન થાય તો દર્શનમાં અવલોકનમાં પણ નિર્વિકલ્પપણે થાય. હવે જ્ઞાનમાં કોઈ એવી વિશેષતા છે, જ્ઞાનના સ્વભાવની જ કોઈ એવી વિશેષતા છે કે નિયમથી એનો સવિકલ્પ સ્વભાવ છે. સવિકલ્પ એટલે વિકલ્પ સહિત નહીં, પણ ભેદાભેદનું
એક સમયમાં એક સાથે જાણવા રૂપી જ્ઞાન કરવું એવો જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ અનાદિ અનંત હોય છે. કોઈ પણ સમયે જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ કદી છૂટતો નથી. એટલે જ્ઞાનની વિશેષતા છે. દરેક શાસ્ત્રોમાં શરૂઆત જ્ઞાનના જાણવાપણાથી કરવામાં આવે છે, ત્યારે જ શ્રદ્ધા પ્રતીતિ કરી શકે છે. અહીંયા નિયમસારની ત્રીજી ગાથામાં પણ પેલા જ્ઞાનથી ચર્ચા ઉપાડી છે, પછી શ્રદ્ધા લીધી છે, પછી ચારિત્ર લીધું છે. સમયસારની 17-18 ગાથામાં અને ઘણી ગાથાઓમાં જ્ઞાનથી ચર્ચા ઉપાડી અને શ્રદ્ધા બતાવે છે અને ચારિત્ર બતાવે છે. કારણ કે જાણવું જ્ઞાનનો સ્વભાવ છે. ભેદાભેદ રૂપી જાણવું કરી અને એ વિવેક કરી અને અભેદ તરફ જ્ઞાન ચાલ્યું જાય છે. ત્યાં શ્રદ્ધા ત્યાં મોર છાપ મારી લે છે. એવી જ્ઞાનની કોઈ અદભુતતા છે. કારણ કે જાગતો દેવ છે ને એ જ્ઞાન છે. શ્રદ્ધામાં તો શું છે કે શ્રદ્ધા તો એ જ્ઞાન જેમ જાય છે ને એમ દોરાય છે એની પાછળ. પણ છતાં પ્રતીતિ ન થાય ત્યાં સુધી એવા જ્ઞાનની પણ કોઈ કિંમત નથી. એટલે શ્રદ્ધાની જગ્યાએ શ્રદ્ધાની કિંમત છે, જ્ઞાનની જગ્યાએ જ્ઞાનની કિંમત છે. કોઈ ગુણોથી ખરેખર એ કોઈ ગુણને કોઈ ગુણની સહાય નથી હોતી. સર્વ ગુણોની સહાય છે. પોતે પોતાથી જ પરિણમન રૂપે પરિણમે છે. પણ એમ કહેવાય કે જ્ઞાને જાણવું કર્યું એટલે શ્રદ્ધાએ ત્યાં મોરછાપ મારી. એ તો એવો સંબંધ બતાવીને કહેવામાં આવે છે. બધું સ્વતંત્રપણે ચાલતું હોય છે. એટલે જ્ઞાનની કોઈ વિશેષતા છે. અભેદને અને ભેદને જેમ છે તેમ એક સમયમાં વિકલ્પ વગર જાણવું એવો જ્ઞાનનો સ્વભાવ છે, એમ જ્ઞાનીઓ કહેવા માંગતા હોય છે. ચેતનભાઈ, એક સવાલ છે. આપણે કીધું કે 4 ભાવની પર્યાયો જે થાય છે, જે ક્ષયોક્ષમ, ઔદયિક, ક્ષયોક્ષમિક અને ક્ષાયિક, એ ભાવનું કારણ અંદર પડ્યું છે. એ બધા જે ગુણો છે એનું શુદ્ધ પર્યાયો અંદર પડ્યું છે અને એ એનું કારણ છે. તો પછી અશુદ્ધ પર્યાય શું કેમ થાય છે? જે શુદ્ધ કારણ પડ્યું છે, મિથ્યાચાર કે ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય અંદર છે, તો 12માં કાર્ય શું કામ અશુદ્ધિ રૂપે થાય છે? એવું છે કે કારણપણું અંદર પડ્યું છે એવો એને કાર્યમાં કારણપણું એને જોયું નથી, એનો એને સ્વીકાર નથી આવ્યો. એટલે બહાર કાર્યમાં અશુદ્ધતા પ્રગટ થાય છે. અશુદ્ધતા નિયમથી પરલક્ષ્ય થતી હોય છે. વિભાવમાં હંમેશા પર નિમિત્ત હોય છે અને સ્વભાવરૂપી કાર્ય પ્રગટ થાય એમાં નિયમથી સ્વનિમિત્તપણે હોય છે. એમાં નિયમથી કારણપણાનો આદર હોય છે. એ કારણપણું અંદરમાં પડ્યું છે. એવા કારણપણાનો જ્યાં સુધી સ્વીકાર ન આવે ત્યાં સુધી એ પર્યાય પરસન્મુક્તાપૂર્વક વર્તતી હોય છે. એટલે એ પરસન્મુક્તા જ્યાં સુધી છૂટે નહીં અને સ્વસન્મુક્તા કારણ સ્વભાવ અંદર પડ્યો છે એવા કારણ ઉપર જ્યાં સુધી એની પર્યાય જાય નહીં ત્યાં સુધી એને અશુદ્ધતા રૂપી ઔદયિક ભાવ રૂપે કાર્યપણું બહાર આવ્યા કરે છે. કારણ કે પરના લક્ષ્ય વિભાવ પ્રગટ થાય છે, સ્વના લક્ષ્ય સ્વભાવ પ્રગટે છે. પરના જ્યાં વિભાવ પ્રગટે તો નિયમથી સમજી લેવું કે એમાં પર નિમિત્ત હોય ને હોય. પરના નિમિત્ત વગર કદી વિભાવની પ્રગટતા ન થાય. એટલે એને કારણપણું અંદર હોવા છતાં એ કારણપણાનો આદર નથી કર્યો, એનું સ્મરણ નથી કર્યું, એમાં અહમ નથી કર્યું, માટે એના કાર્યમાં અશુદ્ધતાનો જન્મ થાય છે. બહુ સરસ. એટલે કે અંદરનું કારણ ન આપીને એને બહારને કારણ આપ્યું. હા, બહારને કારણ બનાવ્યું. જેમ કે